નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને પ્રપુષ્ઠ 2 વિશે આપણે વાત કરતા હતા, જેની અંદર આપણે આગળના લેક્ચરની અંદર જમીનના પ્રકારો વિશેની વાત કરી હતી. તો મિત્રો આજે આપણે જમીનના પ્રકાર વિશે આ વિડીયોની અંદર આપણે જોવાનું છે. મિત્રો આપણે ખબર છે કે જમીનના કુલ 6 પ્રકાર છે. તો કયા કયા છે ફરીથી આપણે યાદ કરીએ તો કે કાપની જમીન, કાળી જમીનને રેગુર જમીન પણ કહેવાય છે. ત્રીજા નંબર ઉપર આવે છે રાતી જમીન. ચોથા નંબર ઉપર પડખાવ જમીન, એને લેટેરાઇટ જમીન પણ ઓળખાય છે. ત્યાર પછી 5મા નંબર ઉપર આવે છે પર્વતીય જમીન અને 6ઠ્ઠા નંબર ઉપર આવે છે રણ પ્રકારની જમીન. તો આને આપણે મિત્રો વિસ્તૃતની અંદર આ વિડીયોની અંદર આપણે જોઈશું. તો પહેલાં આપણને આપેલી છે કાપની જમીન. મિત્રો આપને પહેલાં ખબર હોવી જોઈએ કે કાપ, તો આપણે આગળ એવો શબ્દ આવી ગયો કે કાપ કઈ રીતે બને, તો ખબર છે આપણે કે નદીઓના જે મુખ ત્રિકોણ પ્રદેશના કારણે વહેતા પાણીની સાથે કાપ, રેતી, કંકર, માટી સાથે જે ઘસરાઈને જે મેદાન બને છે એ મેદાનને આપણે કાપના મેદાન તરીકે ઓળખતા હતા. જોઈએ જમીનની આપણે વાત કરીએ તો કે કાપના જમીનના 2 પેટા પ્રકાર પડે છે. કાપની જમીનના મુખ્ય 2 પેટા પ્રકાર, એટલે કે કાપની જમીનમાં મુખ્ય પાછા 2 પ્રકાર પડે છે. તો કયા કયા, તો કે ખદર અને બાંગર. આ 2 પ્રકારે જોવા મળે. તો આ બંનેની પણ વ્યાખ્યા આપણે એક એક વાક્યની અંદર પૂછાય તો સમજીએ. તો કે બાંગર એટલે શું અને ખદર એટલે શું. તો જોઈએ તો કે કાપની જે નદીઓ છે એ કાપની નદીઓ જે કહેવાય છે કે નવા કાપથી બનેલી હોય, બરાબર છે, એને ખદર તરીકે ઓળખાય છે. અને જે જૂના કાપથી બનેલી હોય છે એને આપણે શું કહેવાય છે, બાંગર તરીકે ઓળખવામાં આવે છે. જે જૂનો કાપ હોય એને બાંગર તરીકે ઓળખાય છે અને જે નવો હોય એને શું કહેવાય, ખદર તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આવશે આપણે ત્યારે વધારે વિસ્તૃતની અંદર જોઈશું. જોઈએ નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. હવે કીધું કે નદીઓના નિક્ષેપણ, તો નિક્ષેપણ એટલે શું કે તે ઘસડાઈને આવે છે નદી સાથે પાણીઓની અંદર વહેવાણની સાથે શું આવે તો કે રેતી, પથ્થર, કાંકરા, માટી અને તૈયાર થતી અને જે નવો કાપ રચે છે તો એને આપણે ખદર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે મિત્રો. ત્યાર પછી કીધું છે કે પૂરના મેદાનોથી બનેલી, પૂર જ્યારે આવેલું એ મેદાનોથી બનેલી જમીન મુખ્યત્વે નદીની ક્યાં આવેલી હોય છે, મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં તમને જોવા મળે છે. જે પૂરના જે મેદાન બનેલા છે એ મેદાનો તમને ક્યાં જોવા મળે, તો કે નદી હોય એ નદીઓની આજુબાજુના વિસ્તારની અંદર તમને જોવા મળે છે. અને એ પ્રમાણમાં કેવું હોય છે કે રેતાળ હોય છે. કેવા હોય છે તો કે પ્રમાણમાં તે રેતાળ હોય છે. કેમ કે નદીના વહેણ સાથે વધારે રેતીનું પ્રમાણ વધારે હોય એટલા માટે તેમાં રેતાળ. આપણે નાના ધોરણની અંદર કે 6-7ની અંદર આપણે આવતું રેતાળ જમીન એટલે શું, તો આપણે એવું કહેતા કે જે જમીનમાં સૌથી વધારે રેતીનું પ્રમાણ હોય તો તેવી જમીનને આપણે રેતાળ જમીન વિશે કહેતા હતા, રેતાળ જમીન તરીકે ઓળખાય છે. ત્યાર પછી વાત કરીએ કે જ્યારે નદીની ખીણોમાં ઉપરવાસ એટલે કે નદી છે એના ઉપરવાસની અંદર જે વરસાદ છે અથવા જે કંઈ જૂનો કાપ છે અથવા જે ઘસડાઈને આવે છે, ઉપરવાસમાં આવેલ એકંદરે જે જૂનો કાપ ધરાવતી જમીન છે એને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉપરવાસની અંદર, હવે ઉપરના ભાગની અંદર, નદીના ઉપરના ભાગની અંદર તમે જોવા જાઓ તો એક મેદાન હોય. જ્યારે પાણી આવે ત્યારે એનો પ્રવાહ છે એ આગળ માટી, રેતી, કંકર સાથે નવા કાપ સાથે ભળતી હોય છે. તો જે જૂનો કાપ રહેલો છે એને શું કહેવાય છે, બાંગર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. તે જૂનો કાપ છે એ કેવો હોય છે, ચીકણો અને ઘેરા રંગનો બનેલો હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં તમને જોવા મળે છે અને આ જમીન એ ફળદ્રુપતા માટે અલગ અલગ સ્થળોએ તમને વિભિન્ન પ્રકારે જોવા મળે છે. જે જમીન આપણે ફળદ્રુપ જમીન તરીકે પણ ઓળખીએ છીએ, જેથી કરીને એની અંદર ખેતીનું પ્રમાણ શું થાય, સારું છે અને એની અંદર ભિન્ન પ્રકારે એકંદરે તમને જોવા મળે છે. એટલે જમીનની ફળદ્રુપતા તમને અલગ અલગ રીતે તમને જોવા મળે છે.
પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ઉપજાઉ એટલે કે એની અંદર સારો એવો પાક થતો હોય છે, બરાબર છે. એની ઉપર ખેતી થતી હોય છે, સારી એવી ઉપજ આવતી હોય છે, એટલે તેને ઉપજાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો કયા કયા રાજ્યની અંદર? તો કે પંજાબની અંદર, ત્યાર પછી ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આવા પ્રકારની જમીનો તમને આવેલી જોવા મળે. કેવી જમીનો? તો કે કાપની જમીન. બરાબર છે મિત્રો. આ પણ આપણે આખો પ્રશ્ન છે એ 4 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાય છે. તો એની અંદર તમારે આ 6 પ્રકાર લખવા પડે છે, જેથી કરીને તમે આ પ્રશ્નને વધારે સમજવાની કોશિશ કરજો. ત્યાર પછી બીજા નંબર ઉપર આવે છે કાળી જમીન. કેવી જમીન આવે છે? કાળી જમીન. બરાબર છે. જેમ એનું નામ છે કાળી, તો કે કાળી માટી બનેલી હોય તો તેવી જમીનને આપણે કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આવી જમીનો વધારે ક્યાં જોવા મળે છે? તો આવી કાળી જમીન છે તમને વધારે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? દક્ષિણ એટલે કે દક્ષિણના ભાગની અંદર તમને વધારે જોવા મળે છે. તેની અંદર મુખ્યત્વે વાત કરીએ તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુની અંદર તમને કાળી જમીન જોવા મળે છે. અને ગુજરાતની અંદર પણ તમને કેવી જમીન જોવા મળે છે વધારે? તો કે કાળી જમીન તમને જોવા મળે. તો શા માટે? તો કે દખ્ખણની અંદર તમે જાઓ છો તો કે ઉચ્ચ પ્રદેશ આવેલા છે. શું આવેલા છે? ઉચ્ચ પ્રદેશ અથવા દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે, કેમ કે જેની ત્રણેય બાજુએ સમુદ્ર આવેલો છે અને વચ્ચે જે જમીન જેવો ભાગ એટલે કે દ્વિકલ્પીય ભાગ આવેલો છે, એટલા માટે તમને આ જમીન કેવી જોવા મળે છે? કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીનનો પ્રકાર ઓળખાણ આપી શકીએ તો એ જમીન ચીકણી અને કસવાળી હોય છે. કસવાળી એટલે કે એક ભરાવદાર હોય છે, બરાબર છે. અને તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. ભેજ ગ્રહણ કરવું એટલે શું? તો કે પાણી નાખો અને તમે પછી ઊંડો ખાડો કરો તો લાંબા સમય સુધી અંદર હજી ભીનું હોય તો એને શું કહેવાય? ભેજ ગ્રહણ. નકર ઘણી જમીન શું થાય? સાવ સુકાઈ જાય, કોરી થઈ જાય, બરાબર છે. પણ અહીંયા આની ઉપર એક વખત પાણી નાખો અને લાંબા સમય સુધી નીચે શું થાય છે? ભીનું રહે છે. ઉપર સુકાઈ ગયેલું હોય પણ તમે નીચે ખોદો તો કેવું હોય? તો કે ભીનું હોય. તો એને કહેવાય છે ભેજ ધારણ શક્તિ અથવા ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કેવી હોય છે? વધારે હોય છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થઈ રહી છે. હવે આપણે આગળ જોઈ ગયા રૂપાંતરિત ખડકો કઈ રીતે બને? તો કે આગ્નેય ખડક અને પ્રસ્તર ખડકમાંથી એક નવા સ્તર ઉપર જે રચના થાય છે એનો બદલાવ કયા કયા? તો કે ગુણધર્મ, બરાબર છે, એના બદલાવથી જે બને છે તો એને શું કહેવાય છે? તો કે રૂપાંતરિત ખડકો બને છે. તો આ કાળી જમીન તેનો એક પ્રકાર છે એવું આપણે કહી શકાય. અને આ જમીનની અંદર કપાસનો પાક છે એ વધુ અનુકૂળ આવે છે. કાળી જમીનમાં સૌથી વધારે શેનો પાક થાય? તો કે કપાસનું વાવેતર છે એ વધુ થતું જોવા મળે છે. અને તેથી જ તો કપાસની કાળી જમીન તરીકે જાણીતી. તેથી તો આપણે શું કહેવાય છે? કપાસની કાળી જમીન તરીકે તેને જાણી શકાય છે. તેથી એને આપણે શું કહીએ છીએ? કપાસની કાળી જમીન તરીકે. અને આ જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે કાળી જમીનને? તો કે રેગુરના નામે પણ તેને ઓળખવામાં આવે છે. અને કપાસની કાળી જમીન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આ પણ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવે છે રાતી જમીન. કેવી જમીન આવે છે મિત્રો? રાતી જમીન. તો આપણને ખબર હોય કે મોટાભાગે લાલાશ પડતી માટી તમને જોવા મળતી હોય તો તે તમે જોવા જાઓ તો ઘણી વખત તમે જુઓ કે રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો જે ધરાવે છે એવા ક્ષેત્રોની અંદર તમને વધારે, કેમ કે એની અંદર શું હોય? તો કે વધારે લોહ તત્વો જોવા મળે. શું જોવા મળે છે? લોહ તત્વો વધારે જોવા મળે અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે. તેથી એ જમીન કેવી દેખાય છે મિત્રો? રાતી દેખાય છે. શું દેખાય છે મિત્રો? રાતી. તો જોઈએ અહીંયા આગ્નેય પર્વત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીનનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો જેની અંદર શેના કારણે? તો કે લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીન રાતા રંગ દેખાય છે. જે જમીનનું પ્રમાણ છિદ્રાળુ હોય, ઉપજાઉ હોય, બરાબર છે, તેવી જમીન વધારે કેવી હોય છે? રાતી જમીન હોય છે. તો જે કઈ જગ્યાએ જોવા મળે? તો કે ગોવા, તમિલનાડુ, કર્ણાટક,
આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં તમને આ રાતી જમીન જોવા મળે છે મિત્રો. બરાબર છે મિત્રો, આ પણ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી આપ્યું છે પડખાવ જમીન, જેને આપણે લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી જમીન? તો કે તો આની અંદર પણ લોહ અને એલ્યુમિનિયમના સંયોજનનું પ્રમાણ તમને વધુ હોય એવું તમને દેખાઈ આવે છે. તો જોઈએ એની અંદર, તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે, બરાબર છે, વધુ વરસાદ પડ્યો હોય ત્યારે એના તીવ્ર ધોવાણ થઈ જાય તેવા પરિણામે પડખાવ જમીન તૈયાર થાય છે. હવે પાણીનું વહેણ જો વધી જાય અને એની બાજુમાં રેતી કાંક માટી કરીને એક બાજુ જમીનને શું કરે છે, ધકેલી દે, ત્યારે એક બાજુની જમીન એક બાજુ સરકી જાય, એને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. પડખાવ જમીન તૈયાર થાય છે અને વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ જાય છે. જે જમીનના ઉપર સ્તરની અંદર જે પોષક તત્વો માટીમાં રહેલા હોય છે એ શું થાય છે, ધોવાઈ જાય અને નીચેના સ્તરની અંદર ઉતરી જાય છે. જે જૈવિક દ્રવ્યોનું કહેવાય છે, જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ફળદ્રુપતા ધરાવે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનમાં ઓછી ફળદ્રુપતા ધરાવે છે. વધુ નથી કીધું, યાદ રાખજો, ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો હોય છે, એટલે આ પથ્થરોના ધોવાણથી અહીં જમીન રાતા રંગની બનેલી હોય છે. અહીંયા લોહ તત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ તત્વ છે એ વધારે જોવા મળે છે, એલ્યુમિનિયમ. એટલે એ પથ્થરનું જે ધોવાણ થાય છે, એ ત્યારે ધોવાણ થઈ જાય ત્યારે એ જમીન તમને કેવી દેખાય છે, તો કે રાતા રંગની તમને જમીન દેખાય છે. તમે ઘણી વખત જમીનમાંથી જે પથ્થર નીકળે એ પથ્થરના કલર તમે પણ અલગ અલગ પ્રકારે જોયા હશે. એટલા માટે અહીંયા તમને રાતા રંગની જમીનને લેટેરાઇટ જમીન અથવા પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી જમીન તમને જોવા મળે તો કે દખ્ખણના જે પહાડી પ્રદેશ છે, જેમાં કર્ણાટક, કેરળ, ઓડિશા, બરાબર છે, પૂર્વોત્તર વગેરે ભાગોની અંદર તમને જોવા મળે છે. પૂર્વોત્તરના કેટલાક ભાગોની અંદર પણ તમને જોવા મળે છે. તો આ હતી એની પડખાવ જમીન. બરાબર છે મિત્રો. ત્યાર પછી એનો 5મો ભાગ આવે છે પર્વતીય જમીન. કઈ આવે છે મિત્રો? પર્વતીય જમીન. તો જેની અંદર વાત કરીએ તો કે પર્વતીય જમીનના કારણે કહેવાય છે ભારતમાં હિમાલય અને પૂર્વની જે પર્વત શ્રેણી ધરાવતો જે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ તમને જોવા મળે છે. જાણી અંદર તો કે જંગલના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. આ પર્વતીય જે વિસ્તાર છે, તો પર્વતીય વિસ્તાર આપણને ખબર પડે તો કે ઉત્તરની બાજુ તમને આ જંગલો વધારે જોવા મળે, તો ત્યાં તમને આવી જમીનો જોવા મળતી હોય છે. જેવો કે અલગ અલગ સ્થળોએ અલગ અલગ અને ભિન્નતા ધરાવે છે, જેમાં શિવાલિકાની જે પર્વત શ્રેણીઓ છે એની જમીન ઓછી કસવાળી છે. કેવી છે? ઓછી કસવાળી છે અને અપરિપક્વ ગણાય છે. બરાબર છે, પૂરેપૂરી પાકેલી જમીન ગણાતી નથી. તેથી કહી શકાય કે જમીનની અંદર રેતાળ, છિદ્રાળુ અને અજૈવિક દ્રવ્યોમાં અભાવવાળી તમને જોવા મળે. એમાં પૂરેપૂરતું તમને રેતીનું પ્રમાણ ન હોય, પૂરેપૂરા છિદ્રાળુ ન હોય, પૂરેપૂરા દ્રવ્યો ન હોય, એટલે અભાવવાળી જમીન તમને જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારમાં જોવા મળે. આવી જમીનો તમને ક્યાં જોવા મળે છે? તો કે જે દેશ છે એ આપણા દેશની અંદર કહેવાય કે જે પર્વતીય વિસ્તાર આવેલો હોય, તો આપણને ખબર છે પર્વતીય વિસ્તાર, આપણને ખબર તો કે જમ્મુ કાશ્મીર અને જે આપણી શ્રેણી છે, પર્વત શ્રેણી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, એની અંદર તમને જોવા મળે છે. તો જોવા જઈએ તો એની અંદર આવે છે કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી તમને જમીનો જોવા મળે છે. તો કેવી? તો કે પર્વતીય જમીન. પર્વત હોય પણ એના ઉપર શું જોવા મળે? તમને જમીન જોવા મળે છે. ત્યાર પછી છેલ્લા પ્રકારની જમીન આપી છે તમને રણ. બરાબર છે, રણ પ્રકારની જમીન. આપણે બધાને ખબર છે કે રણ તો કે સૌથી મોટું રણ તો કે રાજસ્થાન, પછી ગુજરાત, પંજાબ અને હરિયાણાના જે શુષ્ક ક્ષેત્રો છે, શુષ્ક એટલે કે ત્યાં તમને ગરમ હવા હોય, પાણીનું પ્રમાણ ઓછું હોય, તેવી જમીનને આપણે રેતાળ જમીન અથવા રણ પ્રકારની જમીન આપણે તરીકે ઓળખીએ છીએ. જોઈએ એમાં આ જમીન શુષ્ક છે, સૂકી છે અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં ભારતમાં મુખ્યત્વે તો કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત ક્ષેત્રોમાં
આ કેવી જોવા મળે છે? તો કે સૂક્ષ્મ ક્ષેત્રોમાં તમને આવી જમીન જોવા મળે છે. સૂકા વિસ્તારની અંદર તમને આવી જમીન તમને જોવા મળતી હશે. જેની અંદર તમે જુઓ તો કે ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. તમને એમાં પૂરેપૂરા જૈવિક પદાર્થો જોવા મળશે અને એ કીધું છે ઓછપ. ઓછપ એટલે કે વધારે પ્રકારે એમાં દ્રવ્યો હોતા નથી, ઓછા હોય એટલે એને ઓછપ તરીકે કહેવામાં, એટલે કે એમાં એની ઘટ જોવા મળે છે જૈવિક પદાર્થોને. અને ક્ષાર કણોની અધિકતા જોવા મળે. ક્ષાર કણો પણ આપણને ખબર છે માટીની અંદર જેટલું પ્રમાણ રેતીનું જેવું વધારે હોય બીજા તત્વોનું પ્રમાણ, બરાબર છે, તો જમીન વધારે ફળદ્રુપ બને. પણ અહીંયા તમને શું જોવા મળે છે? અધિકતા એટલે અડધું પ્રમાણ જોવા મળે છે. અને જૈવિક પદાર્થોની ઓછપ એટલે જૈવિક પદાર્થો પણ સૌથી ઓછા તમને જોવા મળે છે. જેના કારણે સિંચાઈની સગવડથી આ જમીન ખેતી શક્ય બની નથી. ત્યાં સિંચાઈની પણ સગવડ નથી, જેના કારણે ખેતી શક્ય બનતી નથી. તે જમીન હોય તે કેવી હોય છે? સાવ ઉજ્જડ. તેના ઉપર કોઈ પ્રકારના વૃક્ષ પણ ઉગતા નથી. ફક્ત સૌથી વધુ એમાં રેતીનું પ્રમાણ વધુ હોય, બરાબર છે. બારીક રેતી અથવા ઝીણી રેતીનું પ્રમાણ વધુ હોય છે, એટલે તેને રણની જમીન તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? રણની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે આ પાઠની અંદર અલગ અલગ પ્રકારે આબોહવા, ભૂપૃષ્ઠ એટલે કે જમીનના વૈવિધ્ય વિશે અને જમીનોના ઘણી બધી વિવિધતા વિશેની આપણે અહીંયા વાત કરી હતી, બરાબર છે મિત્રો. તો આ પ્રશ્ન છે એ 4 માર્ક્સની અંદર પૂછાય છે, જેથી કરીને તમારે આ પ્રશ્ન મોઢે કરવો અને પાકી બુકની અંદર લખવો. નીચે મિત્રો તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે, એ સ્વાધ્યાય પણ તમારે પાકી બુકની અંદર લખવાનું છે મિત્રો, બરાબર છે. આખું સ્વાધ્યાય તમારે લખવું, જેથી કરીને પરીક્ષાની અંદર પ્રશ્ન ન રહે કોઈ. સ્વાધ્યાય તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલું છે. જે વિદ્યાર્થી મિત્રો પાસે ચોપડી ન હોય તો એ આ વિડીયોની અંદરથી પ્રશ્ન જોઈ અને લખી શકે છે મિત્રો. સ્વાધ્યાય મોઢે કરવું અને પાકી બુકની અંદર લખવાનું છે મિત્રો. કોઈ પણ પ્રશ્ન હોય આ પાઠનો તો કોમેન્ટ બોક્સની અંદર કરી અથવા ફોન કરી અને જણાવો, જેથી કરી તેનું સોલ્યુશન આવી શકે મિત્રો. જય હિન્દ, અસ્તુ.